જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટેટિક જીકેનો મહત્વપૂર્ણ ટોપિક્સ એટલે કે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ્સ કે જેને અનુલક્ષીને વારંવાર કેન્દ્ર તથા રાજ્ય સરકારની પરીક્ષાની અંદર પ્રશ્નો રિપીટેડ થતા હોય છે. તો આજે આપણે આ ટોપિક અંતર્ગત તમામ સ્ટેટિક પોઈન્ટ આવરી લીધા છે કે જે તમને આવનારી કેન્દ્ર તથા રાજ્ય સરકારની પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી નીવડશે. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ સૌપ્રથમ આપણે રાષ્ટ્રીય એવોર્ડથી. તો રાષ્ટ્રીય એવોર્ડની વાત કરીએ સૌપ્રથમ આપણે ભારત રત્ન એવોર્ડ્સની વાત કરીશું કે જે ભારતનો સર્વોચ્ચ એવોર્ડ્સ ગણાય છે. તો વાત કરીએ ભારત રત્ન એવોર્ડ કે દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે જે કળા, સાહિત્ય, વિજ્ઞાન અને જાહેર સેવા અથવા તો જીવનના અસાધારણ સર્વોચ્ચ સ્તરની સિદ્ધિ બદલ આપવામાં આવે છે. તો વાત કરીએ તેની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી તો વર્ષ 1954 ની અંદર આપણને ભારત રત્ન પુરસ્કારની શરૂઆત થાય છે. તો વાત કરીએ આ અલંકારમાં કાંસાના બનેલા પીપળના પાનના આકારનો લોગો હોય છે, બરાબર છે, એક પ્રકારની કાંસ્ય પ્રતિમા હોય છે. તો વાત કરીએ તેના મુખ્ય ભાગ પર સૂર્યની આકૃતિ અંકિત હોય છે જેના નીચેના ભાગે ભારત રત્ન એમ ચાંદીની શબ્દની અંદર કોતરેલો હોય છે. આપ સર્વે અહીંયા જોઈ શકો છો કે અહીંયા સૂર્યનારાયણ દેવની પ્રતિમા એટલે કે સૂર્યનારાયણ દેવનો લોગો દેખાઈ રહ્યો છે અને અહીંયા આપણને ભારત રત્ન દેખાઈ રહ્યું છે અને અહીંયા પીપળાનું જે એક પાન હોય એ પ્રકારના આકારનો એક પ્રકારનો એવોર્ડ એક પ્રી આકૃતિ સ્વરૂપે આપવામાં આવે છે. તો વાત કરીએ તેના પાછળના ભાગમાં રાષ્ટ્રીય ચિહ્ન, અશોક સ્તંભ અને તેની સત્યમેવ જયતે લખેલું જોવા મળે છે. અને સત્યમેવ જયતે કે જે આપણને મુંડકોપનિષદમાંથી લેવામાં આવેલું છે. તો ચાલો મિત્રો આગળ વાત કરીએ, શું ભારત રત્ન માત્ર ભારતીય નાગરિકોને જ આપવામાં આવે છે? ના મિત્રો, ભારત રત્ન ભારતીય નાગરિકો ઉપરાંત કે જે આંતરરાષ્ટ્રીય સ્તરે કે વૈશ્વિક સ્તરે કે જે સામાજિક સેવા અથવા તો લોકોને જાગૃત કરવાનું કામ કર્યું હોય તેવા વિદેશી નાગરિકોને પણ અવારનવાર એવોર્ડ્સ પ્રાપ્ત થતા હોય છે અને ઇતિહાસની અંદર પણ એવોર્ડ્સ મળી ચૂકેલા છે. તો ચાલો મિત્રો નેક્સ્ટ પોઈન્ટની આપણે વાત કરીએ નિયમો અને ઇતિહાસની દ્રષ્ટિએ કે આ ભારત રત્ન એવોર્ડ સાથે કઈ કઈ ઘટના ઘટિત થયેલી છે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ જનતા પાર્ટીની જ્યારે સરકાર હતી ત્યારે વર્ષ 1977 ની અંદર આ ભારત રત્ન અને પદ્મ પુરસ્કારો બંધ કરી દેવામાં આવ્યા હતા, બરાબર છે. તો પછી થયું શું હતું તો વર્ષ 1980 ના દાયકાની અંદર કોંગ્રેસની સરકારે તેને ફરીથી શરૂ કર્યા હતા. ત્યારબાદ 1980 માં જ્યારે શરૂઆત કરી ફરીથી ભારત રત્ન આપવાની ત્યારે સૌથી પહેલા આ સન્માન મધર ટેરેસાને એનાયત કરવામાં આવ્યું હતું. ખાસ ધ્યાન રાખજો, આ વાત થઈ રહી છે જનતા પાર્ટીએ જ્યારે એવોર્ડ્સ બંધ કર્યા ત્યારબાદ કોંગ્રેસની સરકારે વર્ષ 1980 માં શરૂઆત કરી ફરીથી એવોર્ડ્સ આપવાની ત્યારે શ્રી મધર ટેરેસાને આ એવોર્ડ એનાયત કરવામાં આવેલો હતો. તો વાત કરીએ મૂળભૂત બંધારણીય જોગવાઈ અનુસાર ભારત રત્ન મરણોપરાંત આપવાની જોગવાઈ કે જે બંધારણમાં નહોતી પરંતુ આ જોગવાઈ 1966 પછી ઉમેરવામાં આવી છે. તો ચાલો મિત્રો વાત કરીએ એક મહત્વની નોંધ વિશેની. એક મહત્વની ઘટના ઘટિત થઈ હતી કે વર્ષ 1992 માં સુભાષચંદ્ર બોઝને મરણોપરાંત ભારત રત્નથી સન્માનિત કરવામાં આવેલા હતા. પરંતુ આગળ જતા તેમના મૃત્યુ અંગેના વિવાદને કારણે ભારત સરકારે આ પુરસ્કાર પાછો ખેંચી લીધો હતો. પુરસ્કાર પાછો ખેંચી લેવાનું કારણ એકમાત્ર આ ઉદાહરણ છે આજે ભારત રત્ન એવોર્ડના ઇતિહાસની અંદર. તો ચાલો મિત્રો હવે આપણે આગળ વાત કરીએ કે જે લોકોએ ભારત રત્ન મેળવ્યો છે તેઓની એક ક્રમવાર વર્ષવાર આપણે યાદી બનાવેલી છે કે જેને અનુલક્ષીને આ ટોપિકમાંથી વારંવાર પ્રશ્નો રિપીટેડ થયેલા જોવા મળે છે. આમાં ખાસા બધા નામ છે. શું આપણે બધા તૈયાર કરવાના છે? ના. જો મિત્રો જે કોઈ વ્યક્તિ ચર્ચિત છે, બરાબર છે, તેમને સમાજની સેવા કાર્ય માટે કે વિદેશી ક્રાંતિકારી તરીકે અથવા તો ભારતના ઇતિહાસની અંદર અમૂલ્ય યોગદાન આપ્યું હોય, બરાબર છે, તેવા વ્યક્તિઓને આપણે ખાસ યાદ રાખવાના છે. સૌપ્રથમ વાત કરીએ જ્યારે 1954 ની અંદર આ એવોર્ડની શરૂઆત થઈ ત્યારે ટોટલ 3 વ્યક્તિઓને આપવામાં આવ્યા હતા. આપ સર્વે યાદ રાખવાનું RRR યાદ રાખવાના. એક આર એટલે કે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, બરાબર છે, તેઓને સમાજ સેવાના અર્થે આપવામાં આવ્યો હતો. તો વાત કરીએ 1954 ની અંદર ચક્રવર્તી રાજગોપાલાચારી, તેઓને પણ સમાજ સેવા અંતર્ગત આ એવોર્ડ પ્રાપ્ત થયો હતો. તો વાત કરીએ વર્ષ 1954 માં ડોક્ટર ચંદ્રશેખર વેંકટરમણ જેમને વિજ્ઞાન અને એન્જિનિયરિંગ ક્ષેત્રે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. તો ખાસ ધ્યાન રાખજો વર્ષ 1954 ની અંદર ટોટલ 3 વ્યક્તિઓને એનાયત કરવામાં આવ્યો હતો. શું યાદ રાખવાનું? RRR, બરાબર, RRR, બરાબર છે. તો ચાલો મિત્રો હવે આપણે આગળ વાત કરીએ 1955 માં ડોક્ટર ભગવાનદાસને શિક્ષણના સાહિત્ય ક્ષેત્રે. તો વાત કરીએ 1955 ની અંદર પંડિત મોક્ષગુડમ વિશ્વરીય જેઓને સમાજ સેવા અર્થે. તો વાત કરીએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 1955 ની અંદર પંડિત જવાહરલાલ નહેરુજીને એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા હતા.
બધા એવોર્ડ્સ આપણે નથી લેતા, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તેને આપણે કવર કરીશું. તો વાત કરીએ આપણે વિધાનચંદ્ર રોય, બરાબર છે, તેઓને તબીબી ક્ષેત્રે એવોર્ડ આપવામાં આવ્યો હતો વર્ષ 1961 ની અંદર. તો વાત કરીએ વર્ષ 1962 ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદજીને સમાજ સેવા અર્થે આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. 1963 ડોક્ટર ઝાકીર હુસેનને આ એવોર્ડ એનાયત કરવામાં આવેલો હતો. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અવારનવાર પરીક્ષાની અંદર પૂછાઈ ગયું છે કે લાલ બહાદુર શાસ્ત્રીને મરણોપરાંત આ ભારત રત્ન એવોર્ડ ક્યારે એનાયત કરવામાં આવેલો હતો? તો વર્ષ 1966 ની અંદર આ એવોર્ડ એનાયત કરવામાં આવેલો હતો. તો ચાલો મિત્રો વાત કરીએ 1971 ની અંદર ઇન્દિરા ગાંધીજીને સમાજ સેવા અર્થે એવોર્ડ એનાયત કરવામાં આવેલો હતો. તો વાત કરીએ આપણે મધર ટેરેસાની આગળ વાત કરી કે જે જનતા પાર્ટીની સરકાર હતી, બરાબર છે, એમને આ એવોર્ડ્સ બંધ કર્યા હતા. ત્યારબાદ કોંગ્રેસ દ્વારા આ એવોર્ડ્સ ફરીથી 1980 ની અંદર શરૂ કરવામાં આવે છે. ત્યારે 1980 શરૂ કર્યો ત્યારે પ્રથમ વાર કોને આપ્યો હતો? તો મધર ટેરેસાજીને આપ્યો હતો. તો વાત કરીએ આચાર્ય વિનોબા ભાવેજીને વર્ષ 1983 ની અંદર આ એવોર્ડ્સ એનાયત કરવામાં આવે છે. સરહદના ગાંધી તરીકે ઓળખાતા, બરાબર છે, કે સરહદના ગાંધી તરીકે ઓળખાતા એવા ખાન અબ્દુલ ગફ્ફાર ખાનને વર્ષ 1987 ની અંદર ભારત રત્ન એવોર્ડથી નવાજવામાં આવે છે. તો ચાલો મિત્રો આગળ વાત કરીએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બરાબર છે, ડોક્ટર ભીમરાવ આંબેડકર, બરાબર છે, કે જેઓને વર્ષ 1990 ની અંદર ભારત રત્ન એવોર્ડથી નવાજવામાં આવે છે. તો વાત કરીએ 1990 ની અંદર બીજા એક મહત્વના વ્યક્તિ એવા ડોક્ટર નેલ્સન મંડેલાજીને પણ સમાજ સેવા અર્થે વર્ષ 1990 આ એવોર્ડ એનાયત કરવામાં આવે છે. રાજીવ ગાંધીજીને 1991 ની અંદર. તો વાત કરીએ સરદાર વલ્લભભાઈને પણ વર્ષ 1991 આ ભારત રત્ન એવોર્ડથી નવાજવામાં આવે છે. તો ચાલો મિત્રો આગળ વાત કરીએ. અને તેમની સાથે જ મોરારજી દેસાઈને 1991 ભારત રત્ન એવોર્ડથી નવાજવામાં આવે છે. તો ત્રણ વ્યક્તિને યાદ રાખવાના 1991 ની અંદર. પહેલા છે રાજીવ ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ અને મોરારજી દેસાઈ, બરાબર છે, કે જેઓને વર્ષ 1991 ની અંદર ભારત રત્ન એવોર્ડ્સ એનાયત કરવામાં આવે છે. તો વાત કરીએ મૌલાના અબુલ કલામ આઝાદ, બરાબર છે, આ અબુલ કલામ છે, બરાબર છે, કે જે ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી હોય છે, કે જેઓને વર્ષ 1992 ની અંદર આ એવોર્ડ્સ એનાયત કરવામાં આવે છે. તો JRD ટાટાને, બરાબર છે, 1992 ની અંદર, અને સત્યજીત રે, બરાબર છે, તેઓને પણ 1992 ની અંદર કલા અને સિનેમા ક્ષેત્રે આ એવોર્ડ્સ એનાયત કરવામાં આવેલા છે. તો ચાલો મિત્રો હવે આપણે આગળ વાત કરીએ ગુલઝારીલાલ નંદાને વર્ષ 1997 ની અંદર આ એવોર્ડ્સ એનાયત થાય છે. અરુણા આસફ અલીને મરણોપરાંત, બરાબર છે, 1997 ની અંદર એવોર્ડ પ્રાપ્ત થાય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 1997 ડોક્ટર APJ અબ્દુલ કલામને વિજ્ઞાન અને ઇજનેરી ક્ષેત્રે 1997 ની અંદર આ એવોર્ડ્સ એનાયત કરવામાં આવે છે. તો ચાલો મિત્રો આગળ વાત કરીએ 1998 ની અંદર MS સુબ્બુલક્ષ્મી, બરાબર છે, તેઓને કલા અને સંગીત ક્ષેત્રે વર્ષ 1998 ભારત રત્ન એવોર્ડથી નવાજવામાં આવેલા છે. તો ચાલો મિત્રો આગળ વાત કરીએ આપણે જયપ્રકાશ નારાયણજીને, બરાબર છે, કે જેઓને મરણોપરાંત સમાજ સેવા માટે વર્ષ 1999 આ એવોર્ડ્સ એનાયત કરવામાં આવે છે. અને 1999 અમર્ત્ય સેનને પણ આ એવોર્ડ્સ મળી ચૂકેલો છે. તો બીજા મહત્વના આપણે વાત કરીએ તો ગોપીનાથ બોરદોલે, બરાબર છે, તે જેઓને વર્ષ 1999 ની અંદર આ એવોર્ડ્સ એનાયત કરવામાં આવે છે. સો હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવો 2001 ની અંદર લતા મંગેશકરજીને કલા અને સંગીત ક્ષેત્રે ભારત રત્ન આપવામાં આવે છે, બરાબર છે. અવારનવાર ગુજરાત સરકારની પરીક્ષા હોય કે SSC રેલવે બોર્ડની પરીક્ષાની અંદર આ પ્રશ્ન 50 થી વધુ વાર રિપીટેડ થયો છે કે લતા મંગેશકરજીને કઈ સાલની અંદર ભારત રત્ન એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા? તો 2001 ની સાલની અંદર તેમને ભારત રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવેલો હતો. તો વાત કરીએ બિસ્મિલ્લા ખાનને 2001 ની અંદર કલા અને સંગીત ક્ષેત્રની અંદર. તો વાત કરીએ પંડિત ભીમસેન જોશીને વર્ષ 2008 ની અંદર કલા અને સંગીતમાં. તો વાત કરીએ 2014 CNR રાવને એનાયત કરવામાં આવે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બરાબર છે. સ્પોર્ટની વાત કરીએ તો સ્પોર્ટની અંદર સૌપ્રથમ ભારત રત્ન મેળવનાર, બરાબર છે, કે સ્પોર્ટમાં સૌપ્રથમ ભારત રત્ન મેળવનાર એવા ખેલાડી કયા છે? તો આવશે સચિન તેંડુલકર, જેઓને રમતગમતમાં 2014 ની અંદર આ ભારત રત્ન એવોર્ડથી નવાજવામાં આવેલા છે. તો વાત કરીએ સમાજ સુધારક એવા સમાજ સેવા સાથે સંકળાયેલા મરણોપરાંત મદન મોહન માલવિયાજીને વર્ષ 2015 ની અંદર આ ભારત રત્ન એવોર્ડથી નવાજવામાં આવે છે. અને વર્ષ 2015 ની અંદર પ્રશ્ન પૂછાઈ ચૂક્યો છે કે અટલ બિહારી વાજપેયીજીને મરણોપરાંત વર્ષ 2015 ની અંદર ભારત રત્ન એવોર્ડ આપવામાં આવેલો છે. તો ચાલો મિત્રો આગળ વાત કરીએ આપણે ભૂપેન્દ્ર હજારિકાજીને વર્ષ 2019 ની અંદર, પ્રણવ મુખર્જીને 2019 ની અંદર, અને વાત કરીએ વર્ષ 2024 ની અંદર, બરાબર છે, કર્પૂરી ઠાકોરજીને આ એવોર્ડ્સ એનાયત કરવામાં આવેલો છે. તો વાત કરીએ આગળ MS સ્વામીનાથન, કે જેને
ગ્રીન રિવોલ્યુશન ભારતની અંદર, બરાબર છે, ગ્રીન રિવોલ્યુશનની શરૂઆત કરી હતી કે જેઓને વર્ષ 2024ની અંદર ભારત રત્ન એવોર્ડથી નવાજવામાં આવે છે. પીવી નરસિંહ રાવને મરણોપરાંત વર્ષ 2024ની અંદર આ એવોર્ડ્સથી નવાજવામાં આવ્યા છે. શ્રી લાલકૃષ્ણ અડવાણીજીને સમાજ સેવા અર્થે વર્ષ 2024માં એનાયત કરવામાં આવેલો છે. અને કિસાન નેતા તરીકે જાણીતા એવા ચૌધરી ચરણસિંહજીને વર્ષ 2024માં ભારત રત્ન એવોર્ડથી નવાજવામાં આવેલા છે. વાત કરીએ મહત્વના સાહિત્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા એવોર્ડ્સ વિશેની, તો તેની અંદર સૌપ્રથમ વાત કરીએ આપણે સરસ્વતી સન્માન, કે સૌપ્રથમ કોના દ્વારા આપવામાં આવે છે, બરાબર છે. એ પ્રકારના પણ પ્રશ્ન પૂછાય કે કે બિરલા ફાઉન્ડેશન દ્વારા આ સરસ્વતી સન્માન આપવામાં આવે છે. કે પુરસ્કાર દર વર્ષે ભારતીય બંધારણની 8મી અનુસૂચિમાં નોંધાયેલી ભાષામાં પ્રકાશિત થયેલ ઉત્કૃષ્ટ સાહિત્ય માટે સરસ્વતી સન્માન એનાયત કરવામાં આવે છે. તો વાત કરીએ સરસ્વતી સન્માનની શરૂઆત ક્યારે થઈ હતી, તો વર્ષ 1991ની અંદર સરસ્વતી સન્માનની શરૂઆત થાય છે. તો વાત કરીએ પ્રથમ સરસ્વતી સન્માન હિન્દી સાહિત્યકાર હરિવંશરાય બચ્ચનને આપવામાં આવેલું હતું, બરાબર છે. સૌપ્રથમ ભારતમાં પૂછે કે કોને સરસ્વતી સન્માન એનાયત થયું હતું, તો જવાબ આવશે હરિવંશરાય બચ્ચનજીને. તો 33મું સરસ્વતી સન્માન પ્રભા વર્માજીને પ્રાપ્ત થયું છે. અને વાત કરીએ 34માં સરસ્વતી સન્માન કે રામ ભદ્રેશાચાર્યજીને એનાયત કરવામાં આવેલું છે. તો ચલો મિત્રો વાત કરીએ વ્યાસ સન્માન વિશેની, કે આ સાહિત્ય પુરસ્કાર પણ કે બિરલા ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવે છે. અને આ પુરસ્કારમાં 4 લાખ રૂપિયા, પ્રશસ્તિ પત્ર, સ્મૃતિ ચિહ્ન આપીને સન્માનિત કરવામાં આવે છે. અને વાત કરીએ આ એવોર્ડની શરૂઆત ક્યારે થઈ હતી, તો વર્ષ 1991ની અંદર આ એવોર્ડ્સની શરૂઆત કરવામાં આવી હતી. તો વાત કરીએ પ્રથમ વખત કોને એનાયત કરવામાં આવ્યો હતો, હિન્દી સાહિત્યકાર ડોક્ટર રામવિલાસ શર્માને આ એવોર્ડ્સ એટલે કે વ્યાસ સન્માન એનાયત કરવામાં આવેલું હતું. તો વાત કરીએ 33મું વ્યાસ સન્માન પુષ્પા ભારતીજીને તેમની પુસ્તક યાદે યાદે ઓર યાદે માટે એનાયત કરવામાં આવેલું હતું. એક ક્વિક રિવિઝન જોઈ લો કે વ્યાસ સન્માન અને સરસ્વતી સન્માન કે જે કે બિરલા ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવે છે. અને આ બંને એવોર્ડ્સની શરૂઆત વર્ષ 1991ની અંદર કરવામાં આવેલી હતી. તો ચાલો મિત્રો હવે આપણે આગળ વધીએ. તો વાત કરીએ સાહિત્ય અકાદમી પુરસ્કાર, બરાબર છે, કે જેની સ્થાપના 1954ની અંદર કરવામાં આવી હતી, કે જેની અંદર 22 ભાષા +2 ઇંગ્લિશ અને રાજસ્થાની ભાષાની અંદર સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવે છે. વાત કરીએ નેશનલ ફિલ્મ એવોર્ડ્સ વિશેની, તો આ એવોર્ડ્સની પણ શરૂઆત વર્ષ 1954ની અંદર કરવામાં આવી હતી. તો કયા મંત્રાલય દ્વારા આ એવોર્ડ્સ આપવામાં આવે છે, તો વાત કરીએ આ પુરસ્કાર સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા આપવામાં આવે છે. તો વાત કરીએ અને કોના દ્વારા એનાયત કરવામાં આવે છે, તો ભારતના પ્રેસિડેન્ટ દ્વારા આ એવોર્ડ્સ એનાયત કરવામાં આવે છે. તો વાત કરીએ વર્ષ 2022ની અંદર 76મો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. તેની અંદર બેસ્ટ ફીચર ફિલ્મ કેટેગરીમાં આટમ ફિલ્મને સ્થાન આપવામાં આવ્યું હતું, કે જે મલયાલી ફિલ્મ હતી. તો વાત કરીએ બેસ્ટ એક્ટર તરીકે વર્ષ 2022માં રિષભ શેટ્ટીને એવોર્ડ મળ્યો છે કાંતારે ફિલ્મની અંદર અદ્ભુત એક્ટિંગ બદલ. તો બેસ્ટ એક્ટ્રેસ તરીકે નિત્યા મેનનની ફિલ્મ થિરુચિત્રબલમ અને માનસી પારેખજીને કે જે ગુજરાતના વતની છે તેઓને કચ્છ એક્સપ્રેસ મૂવી માટે એનાયત કરવામાં આવ્યો હતો. અને હિન્દી ફિલ્મની વાત કરીએ કે ગુલમોહર ફિલ્મને આ એવોર્ડ્સ પ્રાપ્ત થયો છે. એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બાબત યાદ કરી લો કે ઇન્દિરા ગાંધી ફિલ્મ પુરસ્કારનું નામ બદલીને નિર્દેશક સર્વશ્રેષ્ઠ પ્રથમ ફિલ્મ કરવામાં આવેલું છે. અને આ એવોર્ડ્સ પ્રમોદ કુમારને ડ્રોન ફિલ્મ માટે મળેલો છે. તો વાત કરીએ બેસ્ટ પોપ્યુલર ફિલ્મ વર્ષ 2022ની વાત થઈ રહી છે, કે જેમાં કાંતારાને સ્થાન આપવામાં આવ્યું હતું. બેસ્ટ બુક ઓફ સિનેમા તરીકે કિશોર કુમાર ઓટોબાયોગ્રાફી, એના લેખક છે અનુરાધા અને ચાર્વિકજી. તો વાત કરીએ બેસ્ટ ડાયરેક્ટર તરીકે સૂરજ બડજાત્યા, જેઓને ઊંચાઈ ફિલ્મ માટે વર્ષ 2022માં 76મા ફિલ્મ પુરસ્કાર અંતર્ગત આ એવોર્ડ્સ એનાયત કરવામાં આવેલા હતા. તો ચાલો મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કરીએ ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર વિશેની, કે તેની સ્થાપના વર્ષ 1986ની અંદર કરવામાં આવે છે, જેના પ્રથમ વિજેતા હતા અલ્વા મિડલ. અને વર્ષ 2023ની વાત કરીએ તો તેના વિજેતા હોય છે ડેનિયલ બેરેનબોઇમ અને અલી બબુ અબ્બાદ, બરાબર છે. આ ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર કે જે વિદેશી જે કલા સાહિત્ય અને સમાજ સેવાની અંદર એવોર્ડ્સ આપવામાં આવતો હોય છે, બરાબર છે. અને ફિલ્મ ક્ષેત્રે પણ આપવામાં આવે છે, કે જે ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર કે જેની શરૂઆત વર્ષ 1986માં થાય છે. તો વાત કરીએ ગાંધી શાંતિ પુરસ્કાર, બરાબર છે, કે મહાત્મા ગાંધીની 125મી જયંતિ પર 1995માં શરૂઆત થઈ હતી. અને 2021નો પુરસ્કાર ગીતા પ્રેસ ગોરખપુરને મળ્યો હતો, બરાબર છે. તો ચાલો મિત્રો વાત કરીએ સ્વચ્છતા સર્વેક્ષણ પુરસ્કાર વિશેની, કે શહેરી વિકાસ મંત્રાલય દ્વારા આપવામાં આવે છે.
વર્ષ 2023માં 8મા ક્રમનો હતો, જેની થીમ શું હતી? વેસ્ટ ટુ વેલ્થ હતી, કે મહારાષ્ટ્ર જે બરાબર છે મહારાષ્ટ્ર પ્રથમ રાજ્ય બન્યું હતું, જેમાં 1 લાખથી વધુ વસ્તીવાળા શહેરોની વાત કરીએ, જેમાં ઇન્દોર અને સુરત શહેરને પ્રથમ ક્રમાંક મળ્યો હતો. તો ચાલો મિત્રો નેક્સ્ટ પોઈન્ટની આપણે વાત કરીએ તો શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર કે જે ભારતની અંદર સાયન્સ એન્ડ ટેકના ક્ષેત્રની અંદર આપવામાં આવે છે. તો વાત કરીએ અસમ વૈભવ સન્માન કે જે અસમ રાજ્યનું સર્વોચ્ચ સન્માન છે. તો વાત કરીએ બીસી રોય પુરસ્કાર કે જે ચિકિત્સા ક્ષેત્રે આપવામાં આવે છે, અને બોરલોગ એવોર્ડ્સની વાત કરીએ તો કૃષિ ક્ષેત્રે આપવામાં આવે છે. તો આપણે આગળ વાત કરી હતી બરાબર છે બોરલોગ શું કામ? જે વિશ્વની અંદર વાત કરીએ, વિશ્વની અંદર કૃષિ ક્ષેત્રે જે રિવોલ્યુશન લાવનાર એટલે કે કૃષિની અંદર ગ્રીન રિવોલ્યુશન લાવનાર એવા નોર્મન બોરલોગ બરાબર છે, નોર્મન બોરલોગ. અને ભારતની અંદર વાત કરીએ ભારતની દ્રષ્ટિએ તો શું આવશે? MS સ્વામીનાથન બરાબર છે, કે જેઓને ભારતની અંદર ગ્રીન રિવોલ્યુશનના પિતા તરીકે એટલે કે કૃષિ ક્રાંતિના પિતા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે બોરલોગ એવોર્ડ્સ ભારતમાં કૃષિ ક્ષેત્રે આપવામાં આવે છે. તો ભારતીય સન્માન કે જેને ઉત્તર પ્રદેશનો સાહિત્યિક પુરસ્કાર છે. તો વાત કરીએ કિશોર કુમાર સન્માન કે જે મધ્યપ્રદેશનો સાહિત્યિક સન્માન છે. તાનસેન એવોર્ડની વાત કરીએ કે જે મધ્યપ્રદેશ ખાતે સંગીતની કલા ક્ષેત્રની અંદર આપવામાં આવતો એવોર્ડ છે. તો વાત કરીએ કર્નલ CK નાયડુ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ્સ કે જે ક્રિકેટ ક્ષેત્રની અંદર આપવામાં આવે છે. તો વાત કરીએ કેરળ જ્યોતિ પુરસ્કાર જે કેરળનું સર્વોચ્ચ સન્માન છે. બિહારી પુરસ્કારની વાત કરીએ કે જે રાજસ્થાની અને હિન્દી સાહિત્ય અંતર્ગત આપવામાં આવે છે. તો વાત કરીએ રામાનુજન પુરસ્કાર કે જે મેથેમેટિક્સ ક્ષેત્રની અંદર ઉત્કૃષ્ટ કામગીરી બદલ આપવામાં આવે છે. તો વાત કરીએ રામનાથ ગોયંકા એવોર્ડ કે જેને ભારતની અંદર પત્રકારિતા ક્ષેત્રે આપવામાં આવતો મહત્વપૂર્ણ એવોર્ડ છે. તો વાત કરીએ ગૌરી લંકેશ સન્માન અને રામલી દેવી પુરસ્કાર કે જે પુરસ્કાર પત્રકારિતાના ક્ષેત્રે એવોર્ડ્સ આપવામાં આવે છે. તો વાત કરીએ અમૃતા બિશ્નોઈ દેવી એવોર્ડ્સ કે જે પર્યાવરણ સુરક્ષા માટે એનાયત કરવામાં આવે છે. તો વિટલી એવોર્ડ્સની વાત કરીએ કે જેને ગ્રીન ઓસ્કાર તરીકે ઓળખવામાં આવે છે, અને આ પુરસ્કાર પૂર્ણિમા દેવી બર્મન કે જે આસામના વતની છે તેઓને ટોટલ 2 વખત મળી ચૂક્યો છે બરાબર છે. કે આ હતા ભારત સાથે સંકળાયેલા અન્ય મહત્વપૂર્ણ એવોર્ડ્સ કે જે આમાંથી પણ અવારનવાર કેટેગરી વાઇઝ પ્રશ્નો પૂછાતા હોય છે. તો ચાલો મિત્રો હવે આપણે આગળ વાત કરીએ આંતરરાષ્ટ્રીય વિશેષ સન્માન વિશેની બરાબર છે. હવેથી અહીંયાથી આંતરરાષ્ટ્રીય પુરસ્કાર શરૂઆત થાય છે. તો વાત કરીએ નોબેલ પુરસ્કાર વિશેની કે આ વિશ્વનો સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર છે કે જે આલ્ફ્રેડ નોબેલના જન્મસ્થાન સ્ટોકહોમ 1933ની અંદર ત્યાંથી શરૂઆત કરવામાં આવી હતી. તેની યાદમાં 10 ડિસેમ્બરે નોબેલ ફાઉન્ડેશન દ્વારા આ એવોર્ડ્સ આપવામાં આવે છે. તો ચાલો મિત્રો વાત કરીએ વર્ષ 1901 થી લઈને 6 ક્ષેત્રોમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, તબીબી વિજ્ઞાન એટલે કે મેડિસિન ક્ષેત્રે, અર્થશાસ્ત્ર, સાહિત્ય અને શાંતિના ક્ષેત્રની અંદર ઉત્કૃષ્ટ યોગદાન બદલ નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે. તો ચાલો મિત્રો વાત કરીએ નોબેલ પુરસ્કાર વિજેતાઓને એક સુવર્ણચંદ્રક, એક ડિપ્લોમા, સ્વીડનની નાગરિકતામાં એક એક્સટેન્શન અને 1 કરોડ સ્વીડિશ ફોર્નરની રકમ આપવામાં આવે છે. તો ચાલો મિત્રો વાત કરીએ એક મહત્વની નોંધ યાદ રાખી લેજો. શાંતિના નોબેલ પુરસ્કારની વાત કરીએ કે શાંતિનો નોબેલ પુરસ્કાર ક્યાં આપવામાં આવે છે? તો નોર્વેની રાજધાની ઓસ્લોની અંદર આપવામાં આવે છે. તો વાત કરીએ તાજેતરની અંદર બરાબર છે આપણા વડાપ્રધાન PM નરેન્દ્ર મોદી કે જે નોર્વેની અંદર મુલાકાતે ગયા હતા બરાબર છે, કે ડિફેન્સને લઈને, પેક્ટને લઈને, કે જ્યાં તેમને કોલેજિયન ઓફ ધ ઓર્ડર તરીકે નોર્વેનો એક પુરસ્કાર એનાયત કરવામાં આવેલો છે, કે જ્યારે બાકીના તમામ પુરસ્કારો સ્ટોકહોમ ખાતે આપવામાં આવે છે. તો એટલે ખાસ એક નોંધ છે કે જો શાંતિના નોબેલ પુરસ્કારની વાત કરીએ તો તે નોર્વેમાં આપવામાં આવે છે, અને બાકીના નોબેલ પુરસ્કાર ક્યાં એનાયત કરવામાં આવશે? તો સ્ટોકહોમ ખાતે કરવામાં આવશે. વાત કરીએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવા એટલે કે ભારતીય કયા વ્યક્તિઓને નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવેલા છે. આને અનુલક્ષીને વારંવાર પ્રશ્ન પૂછાઈ ચૂક્યા છે બરાબર છે. તો વાત કરીએ રવિન્દ્રનાથ ટાગોરજીની કે જેઓને વર્ષ 1913ની અંદર સાહિત્ય ક્ષેત્રે આપવામાં આવેલો હતો. આપ સર્વેને ખ્યાલ હશે કે પશ્ચિમ બંગાળની અંદર કે જેઓએ શાંતિ નિકેતનની સ્થાપના કરે છે. શાંતિ નિકેતનની બરાબર છે કે ત્યાંની અંદર લોકોને જાગૃતિની વાત હોય કે ટોટલ તેઓએ 2 દેશોના રાષ્ટ્રગાન બનાવ્યા છે. રાષ્ટ્રગાન બરાબર છે એમાંથી એક છે આપણું પ્યારું ભારત બરાબર છે કે જેનું છે જન ગણ મન, અને બીજું છે બાંગ્લાદેશનું બરાબર છે, બાંગ્લાદેશનું અમાર સોનાલ બાંગ્લા, કે જેઓ આ બંને રાષ્ટ્રગાન કે જે રવિન્દ્રનાથ ટેગોર દ્વારા આપવામાં આવેલા છે. તો ચાલો મિત્રો વાત કરીએ ચંદ્રશેખર વેંકટરામન કે વર્ષ 1930ની અંદર ભૌતિક શાસ્ત્રની અંદર એવોર્ડ એનાયત કરવામાં આવેલો હતો કે તેઓને CV રામન ઇફેક્ટ બરાબર છે, રામન ઇફેક્ટ માટે આ એવોર્ડ એનાયત કરવામાં આવેલો છે. તો વાત કરીએ હરગોવિંદ ખુરાનાજીને
વર્ષ 1968 ની અંદર તબીબ વિજ્ઞાન ક્ષેત્રે એટલે કે મેડિસિન ક્ષેત્રે આ એવોર્ડ એનાયત કરવામાં આવેલો છે. તો વાત કરીએ મધર ટેરેસાજીને વર્ષ 1979 ની અંદર શાંતિ ક્ષેત્રે આ નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવેલો છે. તો વાત કરીએ સુબ્રમણ્યમ ચંદ્રશેખરજીને વર્ષ 1983માં ભૌતિક શાસ્ત્રના ક્ષેત્રની અંદર આ એવોર્ડ એનાયત કરવામાં આવેલો હતો. તો ચાલો મિત્રો વાત કરીએ અમર્ત્ય સેનને વર્ષ 1998માં અર્થશાસ્ત્ર ક્ષેત્રે, વી.એસ. નાયપોલને વર્ષ 2001માં સાહિત્ય ક્ષેત્રે અને આર.કે. પચૌરી વર્ષ 2007માં શાંતિ ક્ષેત્રે અને વેંકટે રામકૃષ્ણને 2009માં રસાયણ ક્ષેત્રે, કૈલાસ સત્યાર્થીજીને બરાબર છે મોસ્ટ આઈએમપી બરાબર છે કે જેઓને તાજેતરમાં વર્ષ 2026માં લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ્સથી એનાયત કરવામાં આવેલો છે કે જેઓને વર્ષ 2014માં શાંતિ પુરસ્કાર કે જે કૈલાસ સત્યાર્થીજીને પ્રાપ્ત થયેલો છે. તો વાત કરીએ અભિજીત બેનર્જીને વર્ષ 2019ની અંદર અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં આ નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવેલા છે. તો ચાલો મિત્રો નેક્સ્ટ પોઈન્ટની આપણે વાત કરીએ પુલિત્ઝર પુરસ્કાર કે જે કયા ક્ષેત્રની અંદર આપવામાં આવતો એવોર્ડ છે તો પત્રકાર ક્ષેત્રની અંદર. તો વાત કરીએ આ પુરસ્કાર આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પત્રકાર ક્ષેત્રનો સૌથી મોટો પ્રતિષ્ઠિત પુરસ્કાર છે. તો વાત કરીએ આ પુરસ્કાર ન્યુયોર્ક વર્લ્ડના પ્રકાશક જોસેફ પુલિત્ઝરની યાદમાં આપવામાં આવે છે. તેની શરૂઆત વર્ષ 1917ની અંદર થઈ હતી. અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટી દ્વારા પત્રકારત્વના ક્ષેત્રમાં યોગદાન બદલ આ એવોર્ડ એટલે કે પુલિત્ઝર પુરસ્કાર આપવામાં આવે છે. તો પુલિત્ઝર પુરસ્કાર મેળવનારા ભારતીય વિશે વાત કરીએ કે પ્રથમ એવોર્ડ ગોવિંદ વિહારી લાલને પ્રાપ્ત થયો હતો વર્ષ 1937માં, અને ઝુમ્પા લાહિરીને વર્ષ 2000ની અંદર, અને ગીતા આનંદજીને વર્ષ 2003માં અને સિદ્ધાર્થ મુખર્જીને વર્ષ 2011ની અંદર પુલિત્ઝર પુરસ્કાર કે જે પત્રકારત્વ ક્ષેત્રની અંદર આપવામાં આવતો વિશ્વનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ છે. વાત કરીએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે જે પરીક્ષાની અંદર વારંવાર પ્રશ્ન પૂછાતો હોય છે એવો આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર વિશે કે જેને અંગ્રેજી ભાષાની અંદર ટ્રાન્સલેટેડ બુક હોય તેને આપવામાં આવતો હોય છે, અને તેનું પ્રકાશન જે છે ને યુકે અને આયર્લેન્ડની અંદર થયેલું હોવું અનિવાર્ય છે. અને આ એવોર્ડ્સની શરૂઆત વર્ષ 2005ની અંદર કરવામાં આવી હતી. તો ભારતની અંદર પ્રથમવાર કોને કોને પ્રાપ્ત થયો હતો તેની વાત કરીએ તો પ્રથમવાર ઇસ્માઇલ કાદરીજીને, ત્યારબાદ વર્ષ 2022ની અંદર ગીતાંજલિ શ્રીને ટોમ ઓફ સેન્ટ નામની બુક્સ માટે એટલે કે રીતિની સમાધિ નામના પુસ્તક માટે આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર એનાયત કરવામાં આવેલો હતો. તો વાત કરીએ વર્ષ 2023ની અંદર જ્યોર્જ ગોસ્પિદોવને બુલ્ગારિયાના વતની છે જેઓને ટાઈમ શેલ્ટર બુક માટે વર્ષ 2023માં એનાયત કરવામાં આવેલો હતો. તો વાત કરીએ વર્ષ 2024ની અંદર જેની એપરબેક કે જેઓ જર્મન લેખિકા છે તેઓને કૈરોસ નામની નવલકથા માટે આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. તો વાત કરીએ વર્ષ 2025ની અંદર ભારતના લેખિકા છે બાનુ મુસ્તાકજી બરાબર છે કે જેઓને ધ હાર્ટ લેમ્પ બરાબર છે ધ હાર્ટ લેમ્પ નામના પુસ્તકની બદલ કે તેઓને આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. વર્ષ 2026ની અંદર તાઇવાનના લેખિકા છે બરાબર છે, તાઇવાન દેશના લેખિકા છે, તેઓને પુસ્તક છે તાઇવાન ટ્રાવેલોગ બરાબર છે, તાઇવાન ટ્રાવેલોગ કે જેઓ ના લેખિકાનું નામ છે યાંગ સુયાંગજી બરાબર છે કે જેઓને તાઇવાન ટ્રાવેલર નામના પુસ્તકની લેખક બદલ કે જેઓને વર્ષ 2026ની અંદર કે જે આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર એનાયત કરવામાં આવેલો છે. તો ચાલો મિત્રો વાત કરીએ મેન બુકર આંતરરાષ્ટ્રીય પુરસ્કાર કે જે આંતરરાષ્ટ્રીય પુરસ્કાર એક સાહિત્યિક પુરસ્કાર છે કે જે અંગ્રેજી ભાષા અથવા અનુવાદિત નવલકથા માટે દર 2 વર્ષે એવોર્ડ્સ આપવામાં આવે છે. અને આ પુરસ્કારની શરૂઆત વર્ષ 1969ની અંદર કરવામાં આવી હતી, અને તેની અંદર આપણને પુરસ્કારની રાશિ 60,000 પાઉન્ડ આપવામાં આવે છે. તો વાત કરીએ પ્રથમવાર પુરસ્કાર સ્માઇલ કાદરે કે જે ઇંગ્લેન્ડના વતની છે તેઓને આપવામાં આવ્યો હતો. તો વાત કરીએ મેન બુકર પુરસ્કાર મેળવનારા પ્રથમ ભારતીય લેખકો વિશેની અને તેમની કૃતિઓ વિશે કે વી.એસ. નાયપોલને ઇન એ ફ્રી સ્ટેટ માટે વર્ષ 1971માં, અને સલમાન રશ્દીને મિડનાઇટ ચિલ્ડ્રન માટે વર્ષ 1981માં, અરુંધતી રોયજીને ધ ગોડ ઓફ સ્મોલ થિંગ્સ કે જે વારંવાર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બરાબર છે, એસએસસી રેલવે બોર્ડની પરીક્ષાની અંદર અરુંધતી રોયજીના પુસ્તકોને લઈને વારંવાર પ્રશ્ન પૂછાતા હોય છે બરાબર છે. તો ચાલો મિત્રો વાત કરીએ જેઓને અરુંધતી રોયજીને ધ ગોડ ઓફ સ્મોલ થિંગ્સ વર્ષ 1997ની અંદર એનાયત કરવામાં આવેલો હતો. તો વાત કરીએ કિરણ દેસાઈજીને ધ ઇનહેરિટન્સ ઓફ લોસ માટે વર્ષ 2006ની અંદર, અને અરવિંદ અડીગાને ધ વ્હાઇટ ટાઇગર્સની બુક્સને કારણે વર્ષ 2008ની અંદર મેન બુકર આંતરરાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવેલો હતો. તો ચાલો મિત્રો નેક્સ્ટ એવોર્ડની વાત કરીએ આપણે, તો તેની અંદર એમી પુરસ્કારની વાત કરીએ કે જે ટેલિવિઝન ક્ષેત્રની અંદર આપવામાં આવતો આંતરરાષ્ટ્રીય પુરસ્કાર છે
2023ની અંદર વીર દાસને કોમેડી ક્ષેત્રની અંદર મેળવનારા પ્રથમ ભારતીય બન્યા હતા. તો વાત કરીએ વર્ષ 2024માં 76મા ક્રમે કે જે પીકોક થિયેટર છે, જ્યાં લોસ એન્જલિસ દ્વારા એટલે કે USA ખાતેથી આ એવોર્ડ્સ એનાયત કરવામાં આવતા હોય છે. તો વાત કરીએ ડ્રામાની અંદર શોગુન અને કોમેડી ક્ષેત્રની અંદર હેક્સ ફિલ્મ્સ છે, તેને આ એવોર્ડ્સ એનાયત કરવામાં આવેલો છે. તો વાત કરીએ એબલ એવોર્ડ્સ વિશે કે જેને ગણિત ક્ષેત્રનો નોબેલ પુરસ્કાર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે, ગણિત ક્ષેત્રનો નોબેલ પુરસ્કાર કે તો એબલ એવોર્ડ્સ કે વર્ષ 2024ની અંદર મિશેલ ટેલગ્રાન્ડ કે જે ફ્રાન્સના વતની છે તેને એનાયત કરવામાં આવેલો હતો. તો ચાલો મિત્રો વાત કરીએ પ્રિત્ઝર પુરસ્કાર કે જે વાસ્તુકલાના નોબેલ પુરસ્કાર તરીકે તેને ઓળખવામાં આવે છે, કે જેઓને આર્કિટેક્ચર ક્ષેત્રે આપવામાં આવતો એવોર્ડ છે. ખાસ ધ્યાન રાખજો, જો પ્રિત્ઝર પુરસ્કાર પૂછે તો પત્રકારિતા ક્ષેત્ર આવશે અને પ્રિત્ઝર એવોર્ડ્સ પૂછે તો તે આપણને વાસ્તુકલા ક્ષેત્ર સાથે સંકળાયેલો એવોર્ડ્સ આપશે. તો વાત કરીએ તેની શરૂઆત વર્ષ 1979ની અંદર બરાબર છે પ્રથમ ફિલ્સ જોન્સન કે જે USA સાથે સંકળાયેલી છે તેને એનાયત કરવામાં આવેલો હતો. અને પ્રથમ ભારતીય પૂછે પ્રિત્ઝર પુરસ્કાર મેળવનારા એવા બાલકૃષ્ણ દોશીજીને વર્ષ 2018ની અંદર આ એવોર્ડ્સ એનાયત કરવામાં આવેલો હતો. વર્ષ 2023માં ડેવિડ ચિપરફિલ્ડને અને વર્ષ 2024માં રિકેન યામામોટોને જાપાન સાથે સંકળાયેલા છે, તેઓને આ પ્રિત્ઝર પુરસ્કાર એનાયત કરવામાં આવેલો હતો. તો વાત કરીએ રેમન મેગ્સેસ પુરસ્કાર કે જેને ફિલિપાઇન્સના ત્રીજા રાષ્ટ્રપતિ રેમન મેગ્સેસની યાદમાં વર્ષ 1958થી આ એવોર્ડ્સ એનાયત કરવામાં આવે છે. તો વાત કરીએ આ એશિયાની વ્યક્તિઓને અને સંસ્થાઓને તેઓના પોતાના ક્ષેત્રમાં વિશેષ નોંધપાત્ર કાર્ય કરવા બદલ એવોર્ડ્સ આપવામાં આવે છે. તો વાત કરીએ આ પુરસ્કારને એશિયાનો નોબેલ પુરસ્કાર તરીકે ઓળખવામાં આવે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પૂછાય કે એશિયાના નોબેલ પુરસ્કાર તરીકે કોને ઓળખવામાં આવે છે, તો રેમન મેગ્સેસ પુરસ્કારને ભારતની અંદર પ્રથમ કયા વ્યક્તિને એનાયત કરવામાં આવેલ હતું, તો તેનો આન્સર આવશે આચાર્ય વિનોબા ભાવેજીને વર્ષ 1958ની અંદર પ્રથમવાર તેમને આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. તો વાત કરીએ વર્ષ 2023ની અંદર રેમન મેગ્સેસ પુરસ્કારની 65મી આવૃત્તિમાં 4 એશિયન લોકોને આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો, જેમાંથી ભારતમાં રવિ કન્નડને એવોર્ડ્સ આ એનાયત કરવામાં આવેલો હતો. તો ચાલો મિત્રો નેક્સ્ટ એવોર્ડની વાત કરીએ ઓસ્કર એવોર્ડ્સ કે જેને એકેડેમી એવોર્ડ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ચાલો મિત્રો વાત કરીએ ઓસ્કર એવોર્ડ્સની સંસ્થા એકેડેમી ઓફ મોશન પિક્ચર દ્વારા વર્ષ 1927માં તેની સ્થાપના કરવામાં આવી હતી. તો વાત કરીએ આનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે, તો કેલિફોર્નિયા USA ખાતે આવેલું છે, કે ત્યાં આપણને 1929ની અંદર આ એવોર્ડ્સ એટલે કે એકેડેમી એવોર્ડ્સ કે જે સિનેમા ક્ષેત્રની અંદર આપવામાં આવે છે તેની શરૂઆત કરવામાં આવી હતી. તો વાત કરીએ ડાલ્બી થિયેટર બરાબર છે અથવા તો ડોલ્બી અથવા તો ડાલ્બી થિયેટરની અંદર આ એવોર્ડ્સ એનાયત કરવામાં આવે છે. તો વાત કરીએ ભારતીયની સિદ્ધિઓ વિશે કે કયા કયા ભારતીય લોકોને આ એવોર્ડ્સ એનાયત કરવામાં આવેલો છે. તો વાત કરીએ સૌ પ્રથમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પરીક્ષાની અંદર વારંવાર રિપીટ થયેલો વર્ષ 1983ની અંદર ભાનુ અથૈયાજીને ગાંધી ફિલ્મ માટે કોસ્ચ્યુમ ડિઝાઇનર તરીકે ઓસ્કર મેળવનારા પ્રથમ ભારતીય બન્યા હતા. બરાબર છે. તો ચાલો મિત્રો વાત કરીએ સત્યજીત રેને વર્ષ 1992ની અંદર ઓસ્કર લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ્સ મેળવનારા એકમાત્ર ભારતીય છે. તો વાત કરીએ વર્ષ 2009ની અંદર AR રહેમાન અને ગુલજારને જય હો જે મૂવી છે તેની અંદર સલ્મ ડોગ મિલિયનર ફિલ્મની અંદર જય હો ગીત માટે તેઓને આ એવોર્ડ્સ એનાયત કરવામાં આવેલો હતો. તો વાત કરીએ રસુલ પુટ્ટુકટીને વર્ષ 2009ની અંદર સાઉન્ડ મિક્સિંગ માટે આ ઓસ્કર એવોર્ડ્સ એનાયત કરવામાં આવેલો હતો. તો વાત કરીએ 95મો ઓસ્કર વર્ષ 2023ની અંદર બેસ્ટ ઓરિજિનલ સોંગ નાટુ નાટુ કે જે RRR ફિલ્મ છે તેના સંગીતકાર એવા MS કિરવાણીને એનાયત કરવામાં આવેલો હતો. તો વાત કરીએ બેસ્ટ શોર્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મની અંદર ધ એલિફન્ટ વિસ્પર કે જેના નિર્માતા છે કાર્તિકી ગોન્સાલ્વિસ અને ગુનિત મોંગાને એવોર્ડ્સ એનાયત કરવામાં આવેલો હતો. કે આ જે પ્રશ્નો છે ને વારંવાર પરીક્ષાની અંદર રિપીટ થયેલા જોવા મળે છે. તો વાત કરીએ ઓપનહાઇમર ફિલ્મ માટે બેસ્ટ એક્ટર તરીકે સિલિયન મર્ફીને અને બેસ્ટ એક્ટ્રેસ તરીકે ઓમા સ્ટોન અને બેસ્ટ ડાયરેક્ટર તરીકે ક્રિસ્ટોફર નોલનને આ એવોર્ડ્સ એનાયત કરવામાં આવેલો હતો. તો વાત કરીએ સર્વશ્રેષ્ઠ ફીચર ફિલ્મમાં ઓપનહાઇમર કે જે પરમાણુ બોમ્બના જનક આધારિત એવા નિર્દેશક ક્રિસ્ટોફર નોલન દ્વારા આ બનાવવામાં આવી હતી, તેઓને પણ આ ફિલ્મ માટે એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા છે. તો વાત કરીએ 97મો ઓસ્કર એવોર્ડ્સ વર્ષ 2025ની અંદર ભારત સરકારથી એન્ટ્રી તરીકે લાપતા લેડીઝને મોકલવામાં આવેલી હતી. આપણે વાત કરીએ ભારતની અંદર કે જે રમતગમતના ક્ષેત્રની અંદર આપવામાં આવતા મહત્વપૂર્ણ એવોર્ડ્સ વિશેની. તો સૌપ્રથમ આપણે વાત કરીએ મેજર ધ્યાનચંદ્ર ખેલ રત્ન પુરસ્કાર બરાબર છે, કે જે અગાઉ આ પુરસ્કારને રાજીવ ગાંધી
ખેલ રત્ન પુરસ્કાર તરીકે જાણીતો હતો. ત્યારબાદ આ કોના દ્વારા આપવામાં આવે છે કે તે યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા આપવામાં આવતો સર્વોચ્ચ પુરસ્કાર છે કે જે ખેલાડીએ 4 વર્ષના સમયગાળા દરમિયાન તેના ક્ષેત્રની અંદર એટલે કે સ્પોર્ટના ક્ષેત્રની અંદર 4 વર્ષના સમયગાળામાં સર્વશ્રેષ્ઠ જે ખેલાડી તરીકે પ્રદર્શન કર્યું હોય તેવા ખેલાડીઓને આ એવોર્ડ્સ એનાયત કરવામાં આવતા હોય છે. તો વાત કરીએ રમતગમતના ક્ષેત્રની, આપણે વાત કરી કે આ પુરસ્કારમાં 25 લાખ રૂપિયા અને એક મેડલ અને પ્રશસ્તિ પત્ર આપવામાં આવે છે. તો વાત કરીએ આ પુરસ્કારની શરૂઆત વર્ષ 1991 અને 92માં કરવામાં આવી હતી. વાત કરીએ ભારતની અંદર સૌપ્રથમવાર કોને એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યો હતો કે આ પુરસ્કાર મેળવનાર પ્રથમ ખેલાડી વિશ્વનાથ આનંદ બન્યા હતા કે જેઓ ચેસ સાથે સંકળાયેલા હતા. તો વાત કરીએ વર્ષ 2023ની અંદર સાત્વિક સાઈરાજ અને ચિરાગ શેટ્ટીને બેડમિન્ટનની અંદર ઉત્કૃષ્ટ યોગદાન બદલ એવોર્ડ્સ આપવામાં આવ્યો હતો. પહેલા આપણે વાત કરી કે રાજીવ ગાંધી ખેલ રત્નથી પુરસ્કાર એનાયત કરો એટલે એ નામથી પ્રસિદ્ધ હતું. ત્યારબાદ તેનું નામ ચેન્જ કરીને મેજર ધ્યાનચંદ્ર ખેલ રત્ન પુરસ્કાર તરીકે કરવામાં આવેલું હતું. તો ચાલો મિત્રો આગળ વાત કરીએ અર્જુન પુરસ્કાર વિશેની. બરાબર છે કે આ પુરસ્કારની શરૂઆત ભારત સરકાર દ્વારા વર્ષ 1961ની અંદર રાષ્ટ્રીય રમતગમતમાં બરાબર છે રાષ્ટ્રીય રમતગમતની સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ સિદ્ધિઓ બદલ આ એવોર્ડ્સ એનાયત કરવામાં આવેલો હતો. તો વાત કરીએ આ પુરસ્કાર પણ 4 વર્ષના સમયગાળામાં સારું પ્રદર્શન, નેતૃત્વ અને રમત કૌશલ્યની શિસ્તની ભાવના જોઈને એવોર્ડ્સ એનાયત કરવામાં આવે છે. તો વાત કરીએ આ પુરસ્કારમાં 15 લાખ રૂપિયા, અર્જુનની કાંસ્ય પ્રતિમા અને પ્રશસ્તિ પત્ર આપવામાં આવે છે. વાત કરીએ આપણે દ્રોણાચાર્ય પુરસ્કાર વિશેની કે આ પુરસ્કાર ભારતીય સરકાર દ્વારા વર્ષ 1985ની અંદર રમતગમતના સંબંધિત કોચિંગ બરાબર છે કે જે કોચના ક્ષેત્રની અંદર આપવામાં આવતો એવોર્ડ્સ એટલે કે દ્રોણાચાર્ય પુરસ્કાર ઉત્કૃષ્ટતા માટે આપવામાં આવે છે. તો વાત કરીએ આ પુરસ્કાર કોચ પ્રશિક્ષકોને સતત ઉત્કૃષ્ટ બદલ અને તેજસ્વી કાર્ય કરવા બદલ ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં સક્ષમ બનાવવા માટે એવોર્ડ્સ આપવામાં આવે છે. અને આ પુરસ્કારમાં 15 લાખ રૂપિયા, દ્રોણાચાર્યજીની કાંસ્યની પ્રતિમા અને પ્રશસ્તિ પત્ર આપવામાં આવે છે. તો ચાલો મિત્રો વાત કરીએ ધ્યાનચંદ પુરસ્કાર વિશેની કે તેની શરૂઆત વર્ષ 2002માં કરવામાં આવી હતી કે જે આ પુરસ્કાર તેમના ખેલાડીઓના રમતગમતમાં આવેલા યોગદાન અને નિવૃત્તિ પછી પણ રમતગમતની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપનારા ખેલાડીઓને આપવામાં આવતો એવોર્ડ છે. બરાબર છે. તો આ પુરસ્કારમાં 10 લાખ રૂપિયા, ધ્યાનચંદજીની પ્રતિમા અને પ્રશસ્તિ પત્ર અને સમારોહના પોશાક આપવામાં આવતા હોય છે. તો વાત કરીએ મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રોફી વિશેની. તેની શરૂઆત વર્ષ 1956-57માં કરવામાં આવી હતી. આ ટ્રોફી યુનિવર્સિટીને સ્તરના રમતગમત પ્રદર્શન માટે આપવામાં આવે છે અને આ ટ્રોફી છેલ્લા 1 વર્ષના સમયગાળા દરમિયાન આંતર યુનિવર્સિટી ટુર્નામેન્ટમાં ટોચનું પ્રદર્શન કરનાર જે યુનિવર્સિટી હશે તેઓને આ એવોર્ડ્સ એનાયત કરવામાં આવશે. સો વિદ્યાર્થી મિત્રો, આ હતી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડની તમામ સ્ટેટિક માહિતી કે જેમાંથી અવારનવાર પ્રશ્નો પૂછાતા હોય છે અને આ સ્ટેટિક ટોપિક કે જે તમને આવનારી કેન્દ્ર તથા રાજ્ય સરકારની પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી નીવડશે. સો આવી સ્ટેટિક માહિતી મેળવવા માટે GS પોઈન્ટરને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.